બનાસકાંઠા જિલ્લાના વડગામ અને પાલનપુર તાલુકામાં વર્ષોથી પાણીની અછત અને ઊંડા જતા ભૂગર્ભ જળના તળ ખેડૂતો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે। એક વર્ષ અગાઉ વડગામ અને પાલનપુરના તળાવ નીમ કરી નર્મદાના પાણીથી ભરવાની માંગ કરી હતી, ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લઈને વડગામ અને પાલનપુર તાલુકાના અંદાજે 140 તળાવો નીમ કર્યા છે, જેના કારણે હવે આ તળાવોમાં નર્મદાના સીધા પાણી પહોંચાડવાનો માર્ગ ખુલ્લો થયો છે। વડગામ અને પાલનપુર તાલુકો લાંબા સમયથી પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે। અનેક ગામોમાં કુવા અને બોરવેલના તળ ખૂબ નીચે ઉતરી ગયા હોવાથી ખેતી અને પીવાના પાણી બંને માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈને બંને તાલુકાના લગભગ 140 તળાવો નીમ કર્યા છે। હવે આ તળાવો નર્મદા પાઇપલાઇન સાથે જોડાઈ શકશે અને તેમાં સીધું નર્મદાનું પાણી ભરવામાં આવશે। હાલમાં મહેસાણા જિલ્લાના મોટી દાઉથી ડિંડોલ અને મુક્તેશ્વર સુધીની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે। આ પાઇપલાઇન મારફતે જ વડગામ અને પાલનપુર તાલુકાના તળાવ સુધી નર્મદાનું પાણી પહોંચાડવાની યોજના છે। એક વર્ષ અગાઉ તળાવો નીમ કરવાની માંગ ઉઠી હતી અને આ મુદ્દે ટીવી ચેનલ દ્વારા અહેવાલ પણ પ્રસારિત થયા બાદ સરકાર દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। હવે આ પ્રક્રિયા પૂર્ણ થતા ગ્રામ્ય વિસ્તારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। આજે આ નર્મદા જે પાઇપલાઇન જાય એના અંદર અમારા ગામનું પણ તળાવ આવે। ગુજરાત સરકાર દ્વારા અમને 4 તળાવ નીમ કરી આલ્યા। 4 તળાવ પૈકીનું એક આ તળાવ આજનું અમે ખાતમુહૂર્ત કર્યું। અમે તળાવ નીમ કર્યું। આજુબાજુ વિસ્તાર એકદમ સૂકો ભંટ વિસ્તાર છે અને ખેડૂતોનો ખૂબ તકલીફ છે કે બહારથી સૂકો ઘાસચારો લાવે, એના પર પોતે ગુજરાન ચલાવતા હોય। આ તળાવના અંદર ગામનું પાણીનો પણ અમારે એટલો આવરો કે 4 થી 5 વખત તળાવ ભરાય। લોકો આજુબાજુના ખેડૂત મિત્રો જે પણ કે અમારી જમીન થોડી લઈ લો પણ તળાવ મોટું કરો, તો ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। આ તળાવ ભરાય તો ગામના અંદર જે ગરીબ પરિવાર હોય, જે ખેડૂત મિત્રોની આર્થિક પરિસ્થિતિ નબળી હતી એમની પણ સક્ષમ થાય અને આજુબાજુ ગામડાના 5 થી 6 ગામના અંદર પણ આ તળાવથી ખૂબ મોટો ફાયદો થાય। તો આ તબક્કે અમે ગુજરાત સરકાર અને ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગામ વતી। તળાવો ભરાતા આસપાસના ગામોમાં કુવા અને બોરવેલના પાણીના સ્તરમાં વધારો થવાની આશા છે, જેના કારણે વર્ષોથી પાણીની અછતનો સામનો કરતા ખેડૂતોને હવે રાહત મળશે। ઘણા વર્ષોથી પાણીની મોટી સમસ્યા છે। તળાવ સૂકા રહેતા અને બોરમાં પણ પાણી ઓછું હતું। હવે જો નર્મદાનું પાણી તળાવમાં આવશે તો ખેતી માટે પણ પાણી મળશે અને ગામના પાણીના તળ પણ ઊંચા આવશે। વર્ષોથી પાણીની તંગીનો સામનો કરતા વડગામ અને પાલનપુર તાલુકા માટે તળાવ નીમ કરવાનો સરકારનો નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। હવે નર્મદાનું પાણી આ તળાવ સુધી પહોંચે તો સમગ્ર વિસ્તારના પાણીના પ્રશ્ન હલ થશે। અમારે એદાણા ગામની જે તળાવો અમારે આવું એક તળાવ મંજૂર થયેલું હતું, આ બીજું તળાવ મંજૂર થયું। અમે વારંવાર મીડિયા દ્વારા, પત્રકારો દ્વારા, અખબાર દ્વારા વારંવાર રજૂઆતો કરવાથી અને અમારું તળાવ જે મંજૂર થયો છે એ બદલ એમનો પણ આભાર, આપનો પણ આભાર। કારણ કે આ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હતી કે અહીંયા સૂકો આજુબાજુ પશુપાલન રહેતા હતા, તો સૂકો ભંઠ જેવો વિસ્તાર હતો અને આ મંજૂર થયું અને આ પાણી ભર્યા છે તો પશુપાલન પોતાનો ધંધો કરી શકશે, પોતાનું જીવન ગુજરાન કરી શકશે અને આગળ એનું પોતાનું જીવન ચલાવી શકશે। એટલે આ તળાવ ભરવાથી તો ખૂબ ફાયદા છે। પરમાત્મા તો એમના આપશે જ બદલો, પણ આ પાણી ભરવાથી જે એમના પોતાનો અનુભવ થશે અને પોતાનું જીવન ચાલશે એનાથી ખૂબ ખૂબ થશે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના વિઝનરી ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બનાસ ડેરીએ બૃહદ બનાસકાંઠા જિલ્લામાં જે પાણીનો પ્રશ્ન કાયમી માટે હલ કરવા માટે અને બનાસકાંઠા જિલ્લાને પાણીદાર જિલ્લો બનાવવા માટેનું જે અભિયાન શરૂ કર્યું છે અને તળાવો બનાવવા માટે જે કામ ડેરી દ્વારા ચાલુ છે એ અંતર્ગત આજે અહીંયા અદરાણા ગામે એક મોટું તળાવ કરવા માટેનું બનાસ ડેરી દ્વારા આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એમાં અમારા ડિરેક્ટરશ્રીઓ અને ગામ આગેવાનો અને પાર્ટીના પદાધિકારીઓ દ્વારા આજે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે। અહીંયા નર્મદાની જે કેનાલ પાઇપલાઇનથી અહીંયા પાણી ભરાશે અને આજુબાજુના ખેડૂતોને ઘણો ફાયદો થશે અને જે શંકરભાઈ સાહેબનું જે વિઝન છે કે પશુપાલકો અને ખેડૂતો સુખી થાય અને બૃહદ બનાસકાંઠા જિલ્લો પાણીદાર બને, એ અભિયાન જે છે એ વિઝન છે એમનું એ સાર્થક થયું ગણાશે। વડગામ તાલુકાના ખેડૂતોનો મુખ્ય મુદ્દો એટલે પાણીના કારણે જે પ્રકારે વડગામ તાલુકામાં પહેલાં ડાર્ક ઝોન હતો, ડાર્ક ઝોન ગુજરાત સરકારે જે હટાવ્યો હતો અને અત્યારે પાણીના તળ એટલા નીચે ગયા કે 1000 ફૂટે ઊંડા પાણી હતા। તો પાણીના માંગને લઈને ખેડૂતો તમામ લોકો ગુજરાત સરકારને રજૂઆત કરી અહીંયા
ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોએ પદાધિકારીઓ પણ રજૂઆત કરી હતી અને એના ધ્યાનમાં લઈ અને ગુજરાત સરકારે 2 પ્રકારના પ્રોજેક્ટ થકી આ નર્મદાના નીર વડગામ તાલુકામાં લાવવાનું નક્કી કર્યું અને મોટી દાઉથી મુક્તેશ્વરથી કર્માવત એ 500 કરોડનો પ્રોજેક્ટ અને અહીંયા ડિંડોલથી મુક્તેશ્વર એ 200 કરોડનો પ્રોજેક્ટ એટલે લગભગ એમ કહેવાય કે 750 કરોડ કરતાં પણ વધારે રકમથી તમામ 126 કરતાં વધારે તળાવ વડગામ તાલુકામાં પાણીથી ભરાવાના છે અને અત્યારે હાલ જે અહીંયા વરસડા મુકામે પણ એનું પમ્પિંગ સ્ટેશન જે બની ગયું છે વરસડાના જેવા લગભગ અત્યારે 25 તળાવોમાં પાણીનું જે અહીં કામગીરી પણ ચાલુ છે નાખવાની અને આના લીધે આજે વડગામ તાલુકાના ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે. હું ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગત 1 વર્ષમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સર્જાયેલી પાણીની અછત અને ભૂગર્ભજળ ઊંડા જવાથી જે પાણીની કટોકટી સર્જાયેલી હતી તે બાબતે સરકારશ્રીમાં થયેલી રજૂઆતોને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા 4 મુખ્ય પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા, જેમાં મોટી દાઉ કર્માવત પાઇપલાઇન, ટિંડોલ મુક્તેશ્વર પાઇપલાઇન, કસરા દાંતીવાડા પાઇપલાઇન અને પાલારામ મલાણા પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા. આ પાઇપલાઇન પ્રોજેક્ટોના ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થવાને આરે છે. તે પૈકી વડગામ અને પાલનપુર તાલુકાના અંદાજિત 126 તળાવો ભરવામાં આવનાર છે, પરંતુ આ તળાવ ભરવા માટેની પૂર્વ શરત હતી કે આ તળાવો મહેસૂલી રેકોર્ડે નીમ થયેલા હોવા જોઈએ. જો એ નીમ થયેલા ન હોત તો આ તળાવો પાણીથી ભરી ન શકાય. આ બાબતે સ્થાનિક નેતા મંડળ તરફથી રજૂઆતો થતા અને વહીવટીતંત્રમાંથી પણ આ બાબતની ધ્યાને લેતા સરકારશ્રીમાં માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા દ્વારા અને સ્થાનિક નેતા મંડળ દ્વારા થયેલી રજૂઆતોને ધ્યાને લઈને મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 24/12/2025ના રોજ પરિપત્ર કરી અને રેકર્ડે હયાત વોટર બોડીઝ અંગેની બીજા હકમાં નોંધ દાખલ કરી અને એક પ્રકારે તળાવ નીમ કરવાની યોજના હાથ ધરવામાં આવેલી, જે અનુસંધાને આ સપ્તાહમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સરપંચ એસોસિએશનના પ્રયત્નોથી તેમજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓના સંનિષ્ઠ પ્રયાસોથી તાલુકાના તળાવોની માપણી કરવામાં આવેલી છે. એ માપણીની સાથે સાથે પ્રાંત કચેરી પાલનપુરથી અંદાજિત 126 તળાવો બીજા હકના મહેસૂલી રેકોર્ડે હયાત વોટર બોડીઝ તરીકે નીમ કરવામાં આવેલા છે, જેનાથી આ 4 પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો પાણી તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.